નમસ્કાર, મારું નામ ડૉક્ટર આનંદ શાહ છે. હું કેન્સર સર્જન છું. ઘણા પેશન્ટ ઓપીડીમાં આવે છે અને પૂછતા હોય છે આ કેન્સર શું છે. તો કેન્સર એ આપણી બોડીની અંદર જ થતા સેલની અંદરના ચેન્જ છે. તો ચાલો આજે આપણે પહેલા જાણીએ કે આપણે બોડીની અંદર આપણા બધા સેલ્સો કેવી રીતે ડિવાઈડ થાય છે. તો આપણા આખા બોડીની અંદર મૂળભૂત જે અંગ છે તે દરેક અંગની અંદર એક કોષ હોય છે. કોષની અંદર એક ન્યુક્લિયસ હોય છે જેની અંદર આ બધી જાતની એક્ટિવિટીઓ નિયંત્રિત થતી હોય છે. એ ન્યુક્લિયસની અંદર બી મેઇન જે વસ્તુ હોય છે તે ડીએનએ હોય છે. આપણા શરીરની અંદર જે બી આનુવંશિક વસ્તુઓ હોય તે બધાની ડિટેલ્સ ડીએનએની અંદર હોય છે. હવે આ ડીએનએ નોર્મલી ડિવાઈડ થયા કરતા હોય છે. હવે શરીરની અંદર ડીએનએ પર ડેમેજ થાય તો ક્યાં તો એ ડીએનએ એવો સંદેશ મોકલે છે કે કોષને મારી નાખો, અથવા તો એ પોતે જે ડિફેક્ટ હોય છે એ ભાગને જાતે સુધારી લે છે. એટલા માટે આપણા શરીરની અંદર જે બી કંઈ કોષોનું નિયંત્રણ હોય છે તે મેન્ટેન રહે છે. હવે કોઈ પણ બાહ્ય પરિબળ અથવા તો કઈક જીનનો મ્યુટેશનના લીધે જે ચેન્જીસ થાય છે ડીએનએમાં, તો એના લીધે શું થાય કેન્સરની અંદર કે એ ડીએનએ એ જાતે પોતે પોતાની ભૂલ સુધારી શકતો નથી, અથવા તો જે કોષને મારવા માટેનો સંદેશ હોય તે મોકલી શકતો નથી. એના લીધે જે સેલ્સ હોય તે અનિયંત્રિત રીતે ડિવાઈડ થાય છે. આપણા બોડીના નોર્મલ સેલ્સ જ હોય જે અનિયંત્રિત રીતે ડિવાઈડ થાય છે અને એ કેન્સરમાં પરિણમે છે. કેન્સર એ એક જગ્યાએ બેસી નથી રહેતો, એ ધીમે ધીમે એના કોષો ડિવાઈડ થયા જ કરે છે અનિયંત્રિત રીતે. તો એના લીધે પોતે જે જગ્યાએ ઓરિજિન થાય એ જગ્યાએ જ થોડો મોટો થાય છે. જેમ જેમ સેલ અને ગાંઠ મોટી થતી જાય પોતાની રક્તવાહિનીઓ એ જાતે બનાવે છે. પહેલા એ જે રક્તવાહિનીઓ બને છે એની અંદરથી એ સ્પ્રેડ થવાનું ચાલુ કરે છે. સ્પ્રેડ જે કહેવાય એને કહેવાય મેટાસ્ટેસિસ. મેટાસ્ટેસિસ એ બે રીતે થાય છે. એક લસિકા ગ્રંથિઓની અંદર, બીજું થાય છે રક્તવાહિનીઓની અંદર. લસિકા ગ્રંથિઓ હોય છે એની અંદર સૌથી પહેલા સ્પ્રેડ થાય છે. એ સેલ આપણે જે ગાંઠ હોય તેમાંથી જ અમુક સેલ છૂટા પડીને લસિકા ગ્રંથિઓમાં જાય છે, જે જઈને આપણા નજીકના જે ગ્લેન્ડ્સ કહીએ એની અંદર સ્પ્રેડ થાય છે, જેને લિમ્ફનોડ મેટાસ્ટેસિસ કહેવાય. જ્યારે પણ આ ટાઈપનું લિમ્ફનોડ મેટાસ્ટેસિસ થાય તે વસ્તુ એ થોડી એડવાન્સ સ્ટેજમાં પરિણમે છે, જેને આપણે ત્રીજા સ્ટેજનું કેન્સર કહીએ. એના પછી બાકીના થોડા સેલ્સ એ છૂટા પડીને રક્તવાહિનીઓની અંદરથી જઈને સ્પ્રેડ થાય છે. યુઝ્યુઅલી આપણા બોડીની અંદર મેઇનલી જે કેન્સરના સ્પ્રેડ થતા હોય એની અંદર આવે છે ફેફસા, લીવર, બોન અને મગજની અંદર સ્પ્રેડ થાય. જ્યારે પણ આની અંદર સ્પ્રેડ થતો હોય છે તો એને ચોથા સ્ટેજનું કેન્સર કહેવાય છે. ધન્યવાદ.